ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે વાઘુ હા મારી મને સગના મજૂરી તો આપણે આવ્યા છે લે આ મેઠિયા નીકળ હા પણ એ છોકરો મારો બેટો સીધો છે પણ આ મેઠિયો રે ને મારો હાડો ખરાબમાંથી ખરાબ છે લ્યા ખરાબ માંથી ખરાબ ના ના બારી માંથી ડોચું કાઢશે આમ અત્યારે આપણે હાલ કે પાળા બંધવા છે શાયડા બંધવા છે ગમે ત્યાર છે મારો બેટો ટગર ટગર જો ને આપણી નવી બાયડી છે શું કેવું મારે સાચી વાત છે તો ભોડામાં એ હળી ભોડાને ભોડામાં પાવડો મેં ફોડી નાખું પણ શું કરે પણ આપણે હવે મજબૂરીમાં હમણાં હેચીના કોમનો આપણે 5-10 રૂપિયા આપણે કમાવા નીકળવું પડે શું કરે આપડે તો પોથવા ગાના પગ મારા દુઃખ હા કાક હોજે કરીએ છીએ અત્યારે આ પૈસા તો આપવા જ હોજે કરીએ છીએ એવું છે થોડું લાવે તો 1-2 પોટલી પણ આ ભાઈ કડવા આ મેઠિયાનો સબક તો શીખવાડવો છે અરે મને છોકરી હા તો સારો આઈડિયા વિચાર પછી ના સોડિયો વી નાખી હા ભલે ના મજૂરી આવ્યા છે તમે ડોળ સમજી જાત નહીં કોણ છે નહીં કે કોણ મજૂર આવ્યું છે લે મારો હારો તેદાર તમને હોજે કહેતો તો મને કે ભલ્યો નહીં ભલ્યા એ તો કહું છું હા એ તો કહું છું આ ભલ્યા ખેતરમાં કોણ સમજવું શીખવા હારું મારો બેટો કાલ મને કહે તમે 2 જણા આવશો હા હું કહું હો આવશું 2 જણા છે નહીં મારો બેટો કોકને બોલાયા છે લ્યા એટલે પારા સોડી કાઢી તમારે કોઈ વાત છૂટી થઈ જાય હા પેલા ટીલ્યો નહીં લે ટીલ્યો ટીલ્યો મને સગણ હોને તો મારા હારા આપણા લોહી પી ગયા આપણી મજૂરી ચોરી કરી જોઈએ સારે સાચી વાત આપણે ખાટીઓ મેઠીઓ લોહી પી ગયા પાછો એમ કઈ જોઈ રહ્યા આ મજૂર સત્તા મજૂરી કરે કોઈ શાર લાવું છે શાર લાવું છે આ મારા છોકરાને બરબાદ કરવા બેઠા છે આ વાઘું પેલો કળવો 2 જણા ના ના એવાનું જવું જ નહીં હું કરું છે જોઈ રહ્યું છે મજૂરીના પૈસા આલવાના કોઈ છો તને મજૂરી કોઈ મફત કરાવી છે મેં આજ આવું છે હું કરું છું ને હું નહીં કરતા ને જોઈ રહ્યું આજ તો ખાવા ઘેર જવું નહીં જો 8 વાગવા આવ્યા તો હજી આવ્યા છે ઓન થાય છે ખાવા લે આપણે મજૂરી જવું છે બાપા તો ક્યાં ઓ બાપા અરે ખેતરમાં આવ્યા છે ને બાબા શીખર શું સંતાઈ ગયા શોખસો એટલે બેઠા લાગે બાપા બેટા અને હું કરો તમે હોય ના બેટા તો બેઠો તો ચક્કર આયા કે મારો એટલે બેઠો બેટા ચક્કર આયા મને બધી ખબર છે તમારી તમારા લગીર જીવનો જપ નહીં બોલો લગીર જીવનો જપ શાંતિથી ઘેર ખાટલો છે મસ્ત અને શાંતિથી બેસતા હોય તો બેટા ઘેર ના બેહાય તણા મજૂરી આલવાની છે આપણું પેલા જે ખબર પડે છે તણ કોમ ના કરે પછી આપણે પૈસા યોજી રીતે આલવાના પણ બાપા હું તમને એમ કહું છું કે મજૂર તો બાપડા યુવાન રીતે કામ કરે જ એ બાપડો કરે પણ મારી વાત હોભળક આપણા યુવાની મજૂરી આલે બાપડા એનો કમ્પ્લીટ કામ કરશે પણ તમે કહો તમારી તબિયત ખોટી બગડશે ને ઘેર એના તો શાંતિ ખાટલા મૂંઘો કેમ કેવું છું ના જોવું છે કોમ જેવું કર્યું છે એમને નહીં જવું હું તો તમારી તબિયત બગડશે તો કશું નહીં તમે કહેજો જજો એ તો કોમ કરશી અને નહીં કરે છોકરા કરશી બાપા હું તમને કીધું કરશી તમે હું ચિંતા કરો છો ઘેર હરખીથી બેસતા નહીં ખણ ખોતર કર કરો છો તમારું શરીર હાચવો કે હા હે જવું જ નહીં હજી પેલી લેબડી રહી જાય ને થઈ જવું છોકરાને કહેવું જ નહીં કે ઘેર જવું છે શું કીધું હા ઘેર જઉં છું તો મારા બાપો છે ને બોલો લગીર જપ થતી નહીં ને ઘેરાય શીખળ હું ખોતર કરે છે આના પાછળ મજૂરના પાછળ શેરી આવ્યા છે કિસે હરખું કોમ નહીં કરું અરે બાપા આપણા મજૂરી એટલે બધું કામ કરશે અને ઘેર જતા રહો પાછા જો જવા દે આટલું મેગી ઘેર જતો હા મેગી જેવા બાલ ને આ તો પેલો બન્યો છે અમે ભાને પૂછીને કોને પૂછીને આવ્યો છે મજૂરી ભાઈ કે કરવા તો મજૂરી આપો કને પૂછવાનું હોય મારા ઇલાકામાં મારા ઓટામાં આવ્યો છે પણ મજૂરી આપવાનું કોને પૂછવા ના આવે વાઘુબા મારી વાત પર મારા ઇલાકો કદી હોય ને ઈ તારે કદી એ વાઘુબા હા શરમ જેવું છે મજૂરી નું છે હા તારા બાપા નું છે આ હેતર માણસ છે
લે લે પણ આ બોલાય તો મજૂરી મારી મારો બાકી જ હજી બોર બોરા મારો બાકી જ મારા હજી બસ મારો બાકી પૂછા વગર હા મજૂરી નીકળી પણ અમારા ઇલાકામાં હા મારી વાત સાંભળો હા તમે ઓછાને જોશો અમે થોડા કહીએ છીએ કે મજૂરી છે એમ જોશો અમારા ઇલાકામાં મારી માની છોકરાને કદી જિંદગીમાં તારે મજૂરી હા મજૂરીમાં મેણું ના હોય મેણું ના હોય તમે ઓછા મજૂરી જોશો અમે તમે કશું બોલ્યા કરતા વાગતી ભાઈ કરતા વાગતી હા પૂછા વગર જો હા અને મારે કોઈ ઇંગાઈ મોનો જ્યાં જઈને કહી દઉં ઉભા રહો બોરા બોરા લેતો જા બરાબર ત્યાં પૂછા વગર મારી માની છોકરા અમારો છોકરો ઘંટી સાને પડો અહીંયા આટો આરો મારો બેટો હારો સાથે લઈ આવ્યો છે બૂટે આકસ્મિક બૂટ આવી ગયા આકસ્મિક બૂટ આવી ગયા રાધે એલિયન્સ ના હા એલિયન્સ ના છે આનો હું અમારે મજૂરી મળતી નહીં ને હીરા વેકણ સપ હેડે આવે પૂછા વગર આપણા ઇલાકામાં કોઈ આબુ તો નહીં મજૂરી માટે તમે અઠે બહુ પડશે હેડ એ પછી હમણાં એ વળી મેં સીબલો હમણાં એનું કરશે બૂટ હાર્યું હા સર સર હતું હેલો આપણો લા બે ચાવ લે લો લે ફટાફટ જોઉં નોકરી બરોબર આવો અને બાપુ આયા ના બાપા નહીં અરે એવો ના મારા મોરી મેકલા છે ને એ હજી આયા નહીં ખેતરમાંથી પણ હજુ ભા આયા નહીં ને એટલે હું ચા બનાવ્યો તો ચા ને કોઈ ખેતરમાં આપતી આવું અને થોડો નાસ્તો લીધો અને પેલા બે મજૂર છે બરોબર ઓહો એ તું ચા નાસ્તો આપે ને એ બાપુ હોય ને જો બેઠા હોય તો ઘેર મેકલ સોંધી આરામ કરાય નહીં બીમાર પડશે ને તો પાછા ઉપાધિ આપણે દવાખાને ભરવા પડશે હા રેડ શું કીધું? જોઉં તે આ મોકલું ખેતરમાં છે ને એ ખાલી ખોટા બેહર્યું છે હા રેડ જવું એટલે મોકલું તાનું ખોટા હું કરે ખડખડ કરે એટલા માટે તો આપણે મજૂર કર્યો છે હા હો હા રેડ જેમ હું જાઉં ફટાફટ જેટલી પાડ્યો થાય એટલે બંધી વહેલા ફટાફટ પટાઈ નીકળી જઈએ ઘેર હે હા હા એટલે તો કહું છું ફટાફટ હવે ખેતરમાં કોઈ દેખાતું છે ને એટલે પડવા હે ઇન્ડોમાં ગુગ્ગર મኛણો બેઠો હે ગુગ્ગર મኛણો બેઠો છે શોકણ ઇન્ડોમાં અલ્યા એ તો જનાવર તો ફરતું હોય આખો દાડો આ તો એવાનું ઘર કહેવાય આ મኛડું તારે વગડો મોન આવે તાર હું કોઈના ઘેર બેહી રહે મኛરું નહીં પેલો અધવિશ્વાસ બેઠો છે બોડાળ બેઠી હોય એનામાંથી જોવા કામ કરે છે નહીં કે તક મફતના પૈસા લઈશ મોબર મારી વાત મોરી મોણી છોકર આ હવારોનો કંટાળો તો છે પણ હાલ તું બોલે નહીં હોલ જોઈ રહ્યું જોઈ રહ્યા દે તું એ હું નજર કરે નહીં નજર કરે નહીં આપણો કામ કરે પછી કોઈ થોડું ઘણું એ બોલે પછી નો સોડિયો પાડી હા રે ખાલી કામ કર હાલ કામ કર જો કર 9 વાગે આયા છે આ કેવું કોમ કરી છે જોવું છે ના હોય તો બસ ચીણિયા કેવું છે બદલી નાખો આ તો વાટ જ જોઈને બેઠો છું તમે ચોરી કરો છો ને કોમ કરવામાં પછી ખબર છે વાહ આવ વિન્ડોમાં પહેરીને જોઈ રહ્યો છે ને બહુ આશાન છે બોલવા જે ખાલી બોલવા જે પછી ને ખબર બોલાય છે તો સાહેબ લો ચા નાસ્તો લાવ હો બેટા આ લાવ લાવ ને અમે હવે ના સાની વાટ જોઈ રહ્યા તમે પી હા શું સોલી કાઢ્યું ખા સાર પહોંચવું છોડીને હા હા લ્યો આ બાદ જોઈ લેજો પેલા ચા પી લ્યો ને પછી નાસ્તો કરજો હો હા તો એ આમાં મરચું ને રોટલો ને હા બસ મેલો અને કો ભા નતા આયા આ બાજુ ભાના તો એવા હમણાં આયા અમે ખેતરમાં આવ્યા હતા ના આયા તો ખરા પણ આમ થઈ ઘરમાં હું નીકળે હાલ આમ જતા હતા ખબર નહીં આ તો ખરા પણ છે બાજ ખબર નહીં પણ આયા તો જોયા એમ ઘર હમું જ્યાં ઘરોમાં જ્યાં હારું વધો નહીં તાન તમે ચા પી લ્યો હું ઈ પેલા બાજુ ખેતર બાજુ ઓટો મારીને આવું હવે તમારું કામ કરી ગઈ આ નાસ્તો કરી લેજો ભાઈ એ ભલે 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 મરચું રોટલો લાવ્યો છે હા હાલ નહીં પીવું નહીં પીવો હાલ નહીં પીવું બે હવાન રાખ ને શાંતિથી કોઈ કામ થશે પેલો હમણાં નાટક કરશે લ્યા હા લે જોઈ લે ત્યાં સુધી તો હું જેરે છો હાલ ખાલી બોલે ને પછી કોમ છે હાલ તો બોલે નહીં
એને બોલવા જાય ખરે આપણે વોક કાઢવા જાય પછી મોરી માની શકો ને કોનો ની વેલે બારી માં ડોસો કાઢસ ઓળખ્યો હળો ગયડો છો પણ અચ્છા કોમ કરવા હશે તમે કોમ નહીં કરીએ કરીએ છે કા તારા મારા બેટા પેલા દૂરબીન ના ગોરી જો કે શું દબોણો છે દબા દે ખબર સાંભળ જોજે મેલે છે છૂટું ઢીપું મેલે છે આપણું મોટું ભાઈ બિલ દબા દે પાડી જાય કે પટી જો કે મને ખબર બાબા આપણે કે મને શું ખબર હતી ખાટા બાઉ ઓ બેટા હા તો માં બાને જોયા તા ના મેઠાભાઈ ને જોયા નહીં નહીં જોયા ઓ હા કોઈ ખેતરમાં ઓટો મારવા આયા તા તે આ ચોક બેઠા વળી કોઈ મારા જેવો મળી જો તો વળી બેડી પીટી પીવા બેઠા છે બીડીઓ ઓ આ તો ઘેર મોકલજો તાણ હારું હો બોર મારા બોર હોમો આયા તો કયો હો બેટા એ હા હારું હા એ તો પેલી વાર તું લે કે હારી વાર મને આલે લે કે તું મારી વાર માં પહેરી જો લે હા તો એરી વાર તું લે ને હારી વાર હું લઈ લઉં લે બસ અરે ઓથી પટાઈ જાય ને ભાઈ વળતા આવે ને હા. પછી ખાવાનું આ સા પાણી કરી છે પેલું આવ્યું છે હે કોણ અત્યારે ઓળે લેવી તો ઘણો ખાલી ના કરતી એટલે પાર આવે આ રીતે તો કોઈ મજૂરો થતો હાલે હે ભાઈ આવો ખાટા ભાઈ મજૂરી તો કરીએ છીએ કોણ બોલ્યા કો ખાટા ભાઈ બેઠો ભાઈ સોરી બોલી મને મોની છોકરો શું કહીને પસાડ છે ને આ કેટલી મજૂરી કરીએ છીએ તોય પૂછા ભાઈ આ શાના આયા છો લે તમે એ પેલા હેઠા ફરો છો પેલો હેઠા ફરે છે ઓય ફરે છે કે પાળીઓ આપણે ઘણી પણ અલે આરોમની મજૂરી લેવા કે મરી જાવ કોક દાળો શું રોમી લઈએ છે હારે બે ઓડિયો લઈ લઈએ ને હારે બે ઓડિયો લઈ લઈએ એટલે શાણે પચ્ચે પોત દાળે પડશે કે એટલે મારા મજૂરી પોત દાળે પણ મેઠા ભાઈ જે થતું એ થાય ઓ થાય આ રોમનું કદીએ નહીં પસો આ રમી શું લીધું છે 500 રૂપિયા એ હાથ કરે જો કે મજા નહીં આવે આણે આ ફટાફટ ઓમ છો યાર દે ઓમ સટ વારોનો કંટાળો લે એક કાઢ વારોનો કંટાળો તો કાઢ હેડ લે એ નાટક કર નાટક મજૂરો નહીં કરતા અમે મજૂરી નહીં કરતા મજૂરી નહીં કરતા વારોનો કંટાળો છે મજૂરી નહીં કરતા એ હું કર્યા તું નહીં કરતા ઓનો મહી નાખું લેવો તાને મહિના અલ્યા કડા ભાઈ મજૂરી તો તું કાઢ બધા અજા વા મેઠા ભાઈ નું યાર મારો છો યાર અલે મેકી દે આરો કે થા અલ્યા કડવા ભાઈ મેકી દો અલ્યા ફેન નીકળી ગયું મોઢામાંથી એનો એનો લેટ નીકળી જતો હોય મહી નાખું વારો ના તો કંટાળો લવડાવ થાય મારી માની છોકર લે તું ગોતામાંથી અલ્યા ખાતો પૈસું નહીં મેઠો ભાઈ યાર તે મને મેલો છો યાર અને છે મારો તો હું થયું યાર શાંતિથી અમે શાંતિથી પાડ્યો આખો પાછો ખોરતા હતા અને નાટક કરે છે ઓય ટગર હું આવ્યો ને તાનું આઈ કન જોઈ રહ્યો છે ઓમ કરીને જોઈ રહ્યો છે ભલા મોણા તને શરમ આવે છે અને મજૂરી કરતા નતા ઈઓનાથી જે બે હાથે કોમ થાય છે કરી છે યાર જોર મજૂરી કરીએ છીએ મફત છો પૈસા આલે છે અને તને વિશ્વાસ ના હેરો થાય છે તને વિશ્વાસ ના તો તું કા મજૂરો યાર બોલાવશે તને અને શાંતિથી ઘેર બેહી રે કે તારો છોકરો નોકરી કરે છે તું કા બધી હાય કરી છે યાર થવા લીધે મને બધી ખબર અમે આયા ને તાર હારું યાર ઓય એકદમ હંતાઈ અને ઓમ કઈ જોઈ રહ્યું એટલે અમે મજૂરી નહીં કરતા અને ભાઈ જો મજૂરો ઉપર આપણે જેટલો વિશ્વાસ મેલે ને એટલું સારું કામ કર્યું આપણે જોઈ રહીએ તો એ મજૂર ના કશું કામ કર્યું મકોન માં ટકા જોઈ લે આપણો પાવડો લાવજો કડવા ભાઈ રવાજો નહીં મારો મળી જશે ખોટું કોનો ભોડું થોડી નાખો 500 રૂપિયા ખાલી 2 વર્ષે આલ્યા છે એમાં 250 રૂપિયા આલ્યા છે એમાં તો ટગર જોડે શાંતિથી ઘેર બેહી રહેતો. નાટક કરો સોનો મોનો ઘેર ખાઈ પીને પેહી જા કે એ તારો છોકરો કરે એવો નહીં માલિક તો બરોબર છે માલિક ની રીતમાં અમે ખાટા વાત સાચી છે વાઘુભાઈ અવાજ ખરું પડ્યું અવાજ ઝઘડો બગડો ના કરતા પણ અમારે શું ઝઘડો કરવા આવ્યા હતા ખાટા ભાઈ આ એને બુદ્ધિ ને એને તો ઘણું ભગવાન ને ઘણું આલ્યું છે પણ મારો ઓછો હાય કરે છે તાર સારું હેડો એટલે મજૂરી કરીએ છીએ મફતના પૈસા તો લઈએ છીએ તે દાડા આખા ગામમાં પેલા કડિયા કામ કરે એના ઘરનું પ્લાસ્ટર થતું હતું અલ્યા કડવા ભાઈ એ મેં વાત સાંભળી હતી એ સજો અધુરિયા જીવનો છે કયો બુટી ના બુટું કરવા નાઈ દો લ્યો હારું હેડો આ દહેડ શાંતિથી યાર મને તમે બે બૂટ મેલ્યા યાર મારે હું લે દે ભૂલ થઈ જાય હેડ ને કાંકનો થી લેડ કડવા હવે આપણે છે ને હવે મજૂરી કરવી નહીં ને આપણે પોતાના વાઈએ હે
પડી રહ્યું હારાનું હકે પડી આખા રહ્યું ગામમાં મજૂરી કરી કઈ થાશે તાણે પણ મારા બેટા આપણા કોઈની હારી કદર જ નહીં લે. વિશ્વાસ વગરનો વ્યક્તિ છે મેઠિયો અમૂળ તો વિશ્વા વગરનો છે. અને મિત્રો તમને કહું છો કે આ વિશ્વા વગર ના હોય ને ઈવન ઘેર કદી જિંદગીમાં આવી મજૂરી નહીં કરવા જવાનું. તાને 100 રૂપિયા લીમો તો સોતરા પાડી નાખે ઓઠળીને જોઈ રે કેટલું કામ કરે છે જેટલું થતું એટલું કરીએ મજૂરી લોકો છે મજૂરી છે ગરીબ છીએ અમીર થોડા છીએ આપણો વખ નહીં લ્યા એ તો વખ તો ખાલી દુખવાનો છે. તો મિત્રો તમને પણ આ વિડીયોના માધ્યમથી અમે જણાવીએ છીએ કે કારણ કે જે ઉંમરલાયક જે ડોહાઓ હોય કે માજી હોય એમની ઉંમર થાય એટલે જેમના પર કહેવત નહીં કે એનું છોકરું એનું પણ મગજ હોય જેમ ઉંમર થાય એટલે એમનું મગજ પણ છોકરા જેવું થતું હોય એટલે જે દાદી હોય કે ભા હોય તો એરા બોલીને તમે મજૂરી કદી એક્શન જો તો કદી એક્શન એવું બોલું તો મન ઉપર લેતા ના કારણ કે એ તો બોલે એ પણ આપણા વડીલ છે અને એનું મગજ એ રીતે થતું હોય તો કદી એક્શન આવું થતું હોય તમારા હંગાથી તો આવું કશું મન ઉપર લેતા ના. મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.